ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો મિલકત સંબંધી ગુનાઓ કરતા આરોપીઓની શોધમાં શહેરમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે કમાટીબાગ પાસેથી શબ્બીર ઉર્ફે બડે હુસેન ખાન શેખ ઉંમર વરસ 28 રહેઠાણ દેવધારા અપાર્ટમેન્ટ દીપકનગર સદર બજાર ફતેગંજ વડોદરા તથા દિનેશ મિલ ઝુંપડપટ્ટી સંજયનગર વડોદરા તેને પિત્તળની એક પંચેદાની સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આ ઈસમની સઘન પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમે ગઈ તારીખ 18/12/2024ના સાંજના 8 વાગ્યાથી તારીખ 19/12/2024ના 3:30 વાગ્યા સમય દરમિયાન સયાજીગંજના બસેરા મંજિલ ખાતેના મકાનમાં કલરકામ દરમિયાન મકાનના દેવસ્થાનમાંથી 2 પંજેદાની અને રોકડા રૂપિયા 16,000ની ચોરી કરેલાનો અને આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાલ પકડાયેલ આરોપી સામે ચોરીનો ગુનો નોંધાતા આરોપી આ ગુનામાં પોલીસે ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો અને આરોપી પાસેથી મળી આવેલ પંજેદાની મકાનમાંથી ચોરી કરેલ પંજેદાની પૈકીની મુદ્દામાલની પંજેદાની હોવાનું જણાઈ આપતા જ આરોપી પાસેથી મળી આવતા પંજેદાનીની તપાસ અર્થે કબજે કરીને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે આરોપીને સયાજીગંજ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.